ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? સરસ મજાનું સવાર પડી ગયું છે અને સૂરજ દાદાના દર્શન કરીને મેં મારા દિવસની શરૂઆત કરી દીધી. અને આજે નાસ્તામાં ખીચડીના થેપલા બનાવી નાખ્યા અને સાથે ચા. બસ આ સરસ મજાનો નાસ્તો કરી લીધો. પછી તો મારે આજે આ બધા કપડાં ધોવાના હતા, ગજલાની ખોળ ને એવું બધું. બધા ધોઈ નાખ્યા કપડાં. એટલા કપડાં ધોયા ત્યાં તો વળી પાછી ભૂખ લાગવા માંડી હતી ને રસોઈની તૈયારી કરી નાખી પછી. અને આ બાજુ નીલ રમતો. પેલા તો જાતે ખોલી નાખીએ ને પછી ફિટ ન થાય એટલે રોવાનું ચાલુ. ત્યાં તો મેં રસોઈ બનાવી નાખી. આખી બટેટીનું શાક એટલે દમાલું, રોટલી, રસ ને ઠંડી ઠંડી છાશ. ને સરસ મજાનું પછી અમે જમી લીધું. આવા સરસ બપોરા કરીને નીંદર તો આવતી હતી, પણ આ વરસાદ જોવો. આ ગાદલા ઉપર તપવા મૂક્યા હતા, એ લેવા જવું પડ્યું ભાગમ ભાગ. અક્ષય તો આજે પડતા પડતા રહી ગયા અને પછી આ સુકાઈ ગયા હતા એટલે એને પછી લઈ લીધા. વરસાદે મંડાણ તો માંડી દીધા છે, પણ હવે આવે ત્યારે હાચો. અને આ બાજુ કાંઈ નહોતું પાછું. અને આ તો આવે તેમ થાય ધોધમાર આવી જશે. અને પછી આ નાની મોટી ભૂખ માટે પોપકોર્ન બનાવી નાખ્યા ને નાસ્તો કરી લીધો પછી એનો. ભાઈ તો પોપકોર્ન ખાઈને પાછા કૂદકા મારવા માંડ્યા. અને હક તો થાય નહીં પાછું. એટલે અમે નીકળી ગયા પછી ઘરની બહાર અમારી ફેવરિટ જગ્યાએ. આજે તો કાંઈ અમારે વરસાદ આવ્યો નહીં, એટલે આવા કોરા કડાક રોડ હતા. અને અમે આવી ગયા હતા મંદિરે. અને નીલ તો આવીને તરત પાછો લીંબોળી ખરીદી એ ખાવા માંડ્યો. ત્યાં તો વળી પાછો મકોડો જોઈ ગયો. જીવડાને તો જોયા ન મૂક્યા. ને ત્યાં તો મહાદેવની આરતીનો ટાઈમ પણ થઈ ગયો હતો. સરસ મજાની આરતી કરી લીધી. અને પછી ત્યાંથી આવી ગયા હતા ભવાની માતાજીના મંદિરે, કેમ કે ત્યાં પણ આરતીનો ટાઈમ હતો. તો પણ ત્યાં પણ આરતી કરી લીધી અમે. અને પછી આવી ગયા ઘરે. અને આવીને મેં રસોઈમાં રોટલી બનાવી નાખી અને સાથે ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું. પછી ત્યાં સરસ મજાનું અમે વાળું પાણી કરી લીધા. તો આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.